વેલકમ બેક. એસઆઈઆર કામગીરીમાં ફોર્મ 7ના દુરુપયોગનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. એસઆઈઆરની કામગીરી અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મોટો આરોપ લગાવ્યો. ગુજરાતના 10 લાખ મતદારોના નામ ફોર્મ 7 હેઠળ રદ કરવાની તૈયારીનો કોંગ્રેસનો આરોપ છે. લોકોને મળેલા બંધારણીય મતદાનના હકને છીનવવાનું કામ ભાજપ કરે છે તેવું અમિત ચાવડાએ કહ્યું. છેલ્લા દિવસોમાં આવેલા વાંધાઓના અરજદારની વિગતોમાં ખોટી માહિતી છે. ચૂંટણી પંચ અરજદારની વિગતો છુપાવે છે. ફોર્મ નંબર 6 અને 7ની વિગતો રાજકીય પાર્ટીઓને આપવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ખોટો વાંધો લેનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. એને લખ્યું છે કે 9 અરજદારો પૈકીના 3 વ્યક્તિઓના મોબાઈલ નંબર કાર્યરત છે, બાકીના 6 વ્યક્તિઓના મોબાઈલ નંબર પણ ખોટા અથવા ચાલુ નથી. આ વિગતો સાથે એને કીધું છે કે અમે બીએલઓએ ખૂબ મહેનત કરી છે, ઘેર ઘેર જઈને ચકાસણી કરી છે, રાત દિવસ મહેનત કરી છે અને કોઈ ષડયંત્રના ભાગ રૂપે આવી રીતે 7 નંબરના ફોર્મ ભરી અને લોકશાહીમાં જે જનતાને મતનો અધિકાર મળ્યો છે એને છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એસઆઈઆર કામગીરીમાં ફોર્મ 7ના દુરુપયોગ અંગે સુપ્રીમમાં જવાની કોંગ્રેસે તૈયારી કરી છે. કોંગ્રેસે નામ સરનામા વગર ફોર્મ 7 અંગે અરજી કરનારની ચૂંટણી પંચ પાસે વિગતો માંગી છે. આવતીકાલ સુધી ચૂંટણી પંચ વાંધા અરજી આપનારને વિગતો રજૂ કરે તેવું અમિત ચાવડાએ કહ્યું છે. ચૂંટણી પંચ વિગતો ન આપે તો કોંગ્રેસે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. મતદારોને સાથે લઈ કલેક્ટર કચેરી ઘેરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. જરૂર પડે સુપ્રીમ કોર્ટ સુધી જવાની કોંગ્રેસે તૈયારી કરી છે. જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સામે પણ લડીશું, રસ્તા પર પણ ઉતરીશું અને એક પણ નાગરિકના મતના અધિકારને છીનવવા નહીં દઈએ. અને અમે આ ગુજરાતના નાગરિકોને પણ આશ્વાસ કરવા માંગીએ છીએ અને ચૂંટણી પંચને પણ કહેવા માંગીએ છીએ અને જે ખોટું કરવા વાળા છે, જેણે ખોટા વાંધા લીધા છે એવા બધા સામે કાર્યવાહી પણ કરાવીશું.